મિશન વેનેઝુએલા પૂરું થયા બાદ ટ્રમ્પની નજર હવે ગ્રીનલેન્ડ પર છે. કોઈપણ રીતે ટ્રમ્પને હવે ગ્રીનલેન્ડ જોઈએ છે. ગ્રીનલેન્ડ એ ડેનમાર્કનો હિસ્સો છે, પણ પૈસાથી, ટેરિફથી કે સેનાના બળ કોઈ પણ ભોગે હર હાલમાં ટ્રમ્પને ગ્રીનલેન્ડ જોઈએ છે. જેમાં આ કંઈ નવું પણ નથી, કારણ કે આ પહેલા 2018માં પણ ટ્રમ્પે ગ્રીનલેન્ડને લેવા માટેની વાત કરેલી છે. ડેનમાર્કે પહેલા પણ સાફ ના પાડી દીધી હતી કે અમારે ગ્રીનલેન્ડ નથી આપવું, પરંતુ ટ્રમ્પ છે કે જે આ વાત માનવા તૈયાર નથી. આ વર્તનને લીધે બ્રિટન, ફ્રાન્સ, જર્મની, ઇટલી, પોલેન્ડ, સ્પેન, ડેનમાર્કના સંયુક્ત નેતાઓએ ભેગા થઈને કહ્યું છે કે ગ્રીનલેન્ડ એ ડેનમાર્કનો હિસ્સો છે અને ત્યાં રહેતા લોકોનો હિસ્સો છે અને ડેનમાર્ક અને ગ્રીનલેન્ડ વચ્ચેની બાબત છે. પરંતુ એવું તો શું છે આ ગ્રીનલેન્ડમાં કે જેના માટે ટ્રમ્પને ના નાટોની પડી છે કે ના બીજા યુરોપિયન દેશોની પડી છે? હેલો, હું જાનવી પંડ્યા. આજના સ્પોટલાઇટમાં ખાસ જાણીશું કે એવું તો શું છે આ ગ્રીનલેન્ડમાં કે ટ્રમ્પને જોઈએ છે, અને આ ખાલી એક બિઝનેસ સ્ટ્રેટેજી છે કે બિઝનેસ પર્પઝ છે કે સિવાય અમેરિકાની બહુ મોટી એક ચાલ છે, અને આ ગ્રીનલેન્ડને મેળવવા માટે ટ્રમ્પ કેવી રીતો કરવા માટે તૈયાર છે. ગ્રીનલેન્ડ કે જેનો 80% હિસ્સો માત્ર બરફથી બનેલો છે, એટલે નામ ગ્રીનલેન્ડ છે, પરંતુ ત્યાં ગ્રીનરી નહીં, માત્ર બરફ જ છે. પ્રશ્ન થાય કે આ નામ કેવી રીતે પડ્યું હતું? તો 10મી સદીથી એક વાત પ્રચલિત છે. એરિક ધ રેડ એ વ્યક્તિ સૌ પ્રથમ અહીંયા આવ્યા હતા. એમણે જ્યાં ગ્રીન જોયું ત્યાં તેને રહેઠાણ બનાવ્યું, અને પછી પોતાના દેશ નોર્વેથી બીજા લોકોને પણ અહીં આવવા માટે કહ્યું કે અહીંયા ગ્રીનલેન્ડ છે, ત્યાં રહી શકાય છે, અને આ રીતે આ જગ્યાનું નામ ગ્રીનલેન્ડ પડ્યું. લગભગ 21,66,000 વર્ગ કિલોમીટરમાં ગ્રીનલેન્ડ ફેલાયેલું છે. એ વાત અલગ છે કે ગ્રીનલેન્ડ જે ડેનમાર્કનો હિસ્સો છે એ ડેનમાર્ક માત્ર 43,000 વર્ગ કિલોમીટર ધરાવે છે. ગ્રીનલેન્ડમાં માત્ર 56,000 લોકો જ રહી રહ્યા છે. 1721માં ડેનમાર્કે આ ગ્રીનલેન્ડને શોધ્યું હતું, અને ત્યારબાદ ડેનમાર્કે ગ્રીનલેન્ડને પોતાની કોલોનીમાં લઈ લીધું. પરંતુ બીજા વિશ્વ યુદ્ધની આસપાસ જર્મનીએ ડેનમાર્ક પર કબજો કર્યો. ત્યારે અમેરિકાને એવું લાગ્યું કે જર્મની જો ગ્રીનલેન્ડ આવશે તો ગ્રીનલેન્ડ થકી એ અમેરિકામાં પણ આવી શકે છે. આ માટે વખતે અમેરિકાએ પોતાની સેના જે છે તે ગ્રીનલેન્ડમાં મોકલી, પોતાની ફૌજને ગ્રીનલેન્ડમાં ઉતારી અને અમેરિકાને ટાર્ગેટ થતું બચાવ્યું, અને 1950 સુધી ગ્રીનલેન્ડ અમેરિકાના કબજામાં જ રહ્યું. 1951માં ગ્રીનલેન્ડ માટે ડેનમાર્ક અને અમેરિકા વચ્ચે ગ્રીનલેન્ડ ડિફેન્સ એગ્રીમેન્ટ થયું. 1953થી ડેનમાર્કનો હિસ્સો આ ગ્રીનલેન્ડ છે. હા, એ વાત અલગ છે કે કોઈ ખાસ એટોનોમી ગ્રીનલેન્ડને મળી નથી, પરંતુ ડિફેન્સ, ફોરેન અફેર્સ અને ફાઇનાન્સ આ બધું જ ડેનમાર્ક પાસે છે. ટ્રમ્પે જ્યારે પહેલીવાર ગ્રીનલેન્ડ માંગ્યું ત્યારે ડેનમાર્કે સાફ ના પાડીને કહ્યું હતું કે નોટ ફોર સેલ. મિલિટરી બેઝ પરમિશન ઓલરેડી અમેરિકા પાસે છે જ, પરંતુ આટલાથી ટ્રમ્પ સંતુષ્ટ નથી. એટલે ફરી એ જ પ્રશ્ન આવે કે એવું તો શું છે ગ્રીનલેન્ડમાં કે ગ્રીનલેન્ડ પાસે કે અમેરિકા અને ટ્રમ્પ આ ગ્રીનલેન્ડ પાછળ પડી ગયા છે? તો આ માટે આપણે સૌથી પહેલા જીઓપોલિટિક્સ સમજીએ. ગ્રીનલેન્ડ એ નોર્થ અમેરિકા અને યુરોપની વચ્ચે આવેલું છે. નોર્થ અમેરિકાથી વધારે નજીક છે, એટલે જો ભવિષ્યમાં યુદ્ધ થાય તો આ ગ્રીનલેન્ડનો ઉપયોગ કરી અમેરિકા પર હુમલો થઈ શકે છે. બીજું, નેચરલ રિસોર્સિસ. ગ્રીનલેન્ડમાં કાચું તેલ અને નેચરલ ગેસ ભરપૂર છે. એ સિવાય નેચરલ મિનરલ્સ, રેર અર્થ છે, જેનો ઉપયોગ ઇલેક્ટ્રિક કાર, સેમિકન્ડક્ટર્સ, ચીપ ફાઇલ્સ, મિસાઇલ અને ફાઇટ જેટ્સ બનાવવા માટે થાય છે. ત્રીજું, રાઇવલરી. એટલે ગ્રીનલેન્ડ એ ડેનમાર્કથી મળતી ગ્રાન્ટથી ચાલે છે, અને ત્યાં ચીન પણ પગ પેસારો કરવા પ્રયાસ કરતું રહે છે. ચીને ગ્રીનલેન્ડના એરપોર્ટ્સને ડેવલપ કરવા માટેનો પ્રસ્તાવ પણ મૂક્યો હતો, પરંતુ અમેરિકાના પાછળના એક પ્રેશર અને દબાણને લીધે ચીને આ પ્રસ્તાવ પાછો લઈ લીધો. પરંતુ વારે પ્રેશરથી વાત ટળી જાય એવું બની શકવાનું નથી, એટલે ચીનનો આ ખતરો ટળી જવા માટે પણ અમેરિકાને ગ્રીનલેન્ડ જોઈએ છે. આમ જોવા જઈએ તો અમેરિકાની ફૌજ ગ્રીનલેન્ડ પર આરામથી કબજો કરી શકે છે. એટલે જો ડેનમાર્ક વિરુદ્ધ જંગનું એલાન થાય તો અમેરિકા અને ડેનમાર્ક, જે બંને નાટોના સદસ્ય છે, અને નાટો એ કલેક્ટિવ સિક્યુરિટીની વાત કરે છે, કોઈ એક દેશ પર જો હુમલો થાય તો બીજા દેશ એને મદદ કરે. પરંતુ શું કરવું જો નાટોના સદસ્ય અંદર જ આવી રીતે ઝઘડે? કારણ કે ટ્રમ્પના વર્તનથી તો એવું જ સાબિત થઈ રહ્યું છે કે હવે નાટોના આ બે સદસ્ય ડેનમાર્ક અને અમેરિકા પણ જાણે યુદ્ધ કરશે. આ સાથે અમેરિકાના વર્તનથી એવું લાગે છે જાણે ઇન્ટરનેશનલ બોર્ડરનું કોઈ મહત્વ જ નથી. આ બાજુ અમેરિકાને ગ્રીનલેન્ડ જોઈએ, રશિયાને યુક્રેન જોઈએ, ચાઇનાને તાઇવાન જોઈએ. આ બધાની વચ્ચે ભારત જેવા ઇમર્જિંગ પાવર દેશ માટે ચોઇસ ટફ બનશે. એટલે ઇમર્જિંગ પાવર દેશ માટે બે ચોઇસ: કાં તો ઇકોનોમી પર ધ્યાન આપે અથવા ગ્લોબલ સિક્યુરિટી ડિફેન્સને સ્ટ્રોંગ કરે. ડોનાલ્ડ ટ્રમ્પનો આ નિર્ણય માત્ર કોઈ બિઝનેસ ડીલ નથી, પરંતુ વિશ્વની શાંતિને ભંગ કરવાનું જ એક કામ છે. જો જૂન સુધી ટ્રમ્પ પોતાની આપેલી ધમકી પર અમલ કરે છે અને 25% ટેરિફ લગાવે છે અથવા ગ્રીનલેન્ડમાં ફૌજી કાર્યવાહી કરે છે, તો એક તરફ અસ્તિત્વની લડાઈ અને બીજી તરફ વિસ્તારને હડપવાની ભૂખ.
આ બધામાં પુતિન અને જિનપિંગ માત્ર સાક્ષીભૂત થઈને બધી જ ઘટના જોઈ રહ્યા છે, કારણ કે તેમનો સૌથી મોટો દુશ્મન જ આ નાટો છે, જે હવે અંદર ઝઘડી રહ્યું છે. આવામાં શું થશે? યુરોપ ઝૂકશે કે પછી નાટોના બે દેશ ઝઘડશે કે પછી કોઈ મોટા યુદ્ધના અણસાર આવશે? ઈરાનમાં તો હાલ યુદ્ધ અટકી ગયું છે, પણ નાટો હવે તૂટવા જઈ રહ્યું છે. એવું લાગે છે કે ટ્રમ્પે નક્કી કર્યું છે ગ્લોબલ પીસને નુકસાન આપવાનું. તો તમને શું લાગે છે અમેરિકાના ગ્રીનલેન્ડ લેવાના મુદ્દે? ચોક્કસ જણાવજો અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોડાયેલા રહેજો વીટીવી ડિજિટલ સાથે.